હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ને આપણે ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. રોટલા કરે છે, બેન જાઉં મોઢું લૂસે છે ને ગતનો યાદ આમ દો પીસી કરે આ ઉડી લેતા ને અરે એનું લીલે આપણે રહીએ બધા પીસી કરે છે. હજી યુવા છા છે કેટલા વાગીએ તમને દેખાડું. દારખાન જવાનું ને તો મોડા આવા થઈ જતો 7:30 થઈ જાય તો એ હોતા ને એ પીસી કરવા જાત છે હમણાં દાદી ને મમ્મી અહીંયા રોટલી કરે છે. મારા ઉપર ગયેલા છે દૂધ લેવા દાદી લે હમણાં જાત છે. એનું શાક કર્યું શાક તો આજ તો હરીકો નાખ્યો, બટેટું નાખ્યું, રીંગણું નાખ્યું, ફટાણા નાખ્યા, ટમેટા નાખ્યા, એવું બધું નાખીને કીધું ઊંધું શાક કર્યું છે. દેખાડ દે તમને આવું કંઈક શાક છે કરેલું. ઢાંકી દઈ પામ ધન્યવાદ આવી જાય તો દૂધ લઈને તાજ ચડે લેવાની છે કામ આપણે કોમેન્ટ કરી દો ને તે આતા છે તે મોટી ભેં રાંધેલી છે ત્યારને સકવાય કરનાર સકરપાય હવે તો કઈ કામ નહીં હમણાં ગતા ભાઈ વીસી કરી લે પછી તમને દેખાડી શું કામ કરશે. બપોરા કરવા આવ્યા કારખાને લીધી બપોરા કરી લીધા છે ને આજ હું એક ઘેર છે, પપ્પા ઘેર હતા, પપ્પા જાય છે ગામમાં ને બેની ગયા છે ગામમાં કેમ કે બેન જશે જમવા ખાવા ને આપણે ઘેર જમવા આવ્યા. બેની એક જમવા જશે ને મમ્મી કામ કરે છે. હું કામ કરી તો મને નહીં ખબર જ હું જમીન ઊભો છું કેમ કે સવારમાં આપણે સૂતા હતા ભાઈ કીધું એમ હું તો હું કેમ કે આજ મારું મોડું થઈ ગયું 8 વાગી ગયા તારને 12ની છો ને 8ની રેકું આવડી ગયું. મમ્મી કંઈક કામ કરે છે. શું કામ કરે મમ્મી? હા મમ્મી આજ તો વાડીમાં. કેમ વાડીમાં આજ મમ્મી? એ મરસા ખાવા હાલો. આ મરસા જો મરી છે મરસા હે હાલો ને મરસા ખાવા. અહીંયા જો બૂરી દીધું પાણા નાખીને હરખું કરી નાખ્યું. હા ભાઈ પાણા નાખીને હરખું કરી નાખ્યું છે. મમ્મી શું ગોતો તમે? હે વાલોલ તાક શેતી ભાઈ વાલોલ વીણે છે જડી કેટલી એક શાકની ભાઈ વાલો ગોતી તારે એક શાકની વાલો ગોતી ભાઈ પડશે તારે. હા સમય નબળો હે વાયલલ નો. એક દી સમય આવવા જો વાયલલ ને તારે વાયલલ કે કેટલું હા નીકળા એક તો આમ ફૂલડા છે કેમ કે આને પાણી હવે પાવું તો આપણે ડાનની મોટર શરૂ કરી દો. આ ખડ હતું ને આપણે ભાઈ એને અંદર ખેંચી નાખ્યું ઉપર. હવે તો મારે હમણાં કારખાને દાવાનું છે. આજ તો એકલા દાવાનું છે. કા બેન જાહે ગામમાં જમવા. બા તમારે નહોતું દાવ કોઈ નહીં જ બેન એક જાહે. બેન ને બેનપણી સાચું શું કે હા એક જાણું જાય એટલે બકી જાય. બેન એક જાશે બેનપણી સમજી જમવા. મારે હમણાં કારખાને જવાનું છે. બેનને લઈ આવું પછી કારખાને આવું જતે કારખાને તો આવું કારખાને સીધા પછી મમ્મી વાયલો ગોતવા જહા એવા છે એટલી વાયલો લાવ્યા છે તો હાલો હંદે વાયલો ખાવા. કેટલાની છે આ કોમેન્ટ કરી દેતો કેટલાની છે મમ્મી? 100 રૂપિયાની વાયલો છે. 200 રૂપિયાનું બકાલો વેણી નાખ્યું મમ્મીએ તો હવે આ સારું કરવું તો હોય ને. આમાં તો બકાલું આ ગવાર છે ને સોળી છે ને બીજું શું છે વાયલો છે. હા ભાઈ 10-15 વસ્તુ છે આમાં કે હંદા એક શાકને થીરા વાલોળી થીરા હે ને એવું. મમ્મીને આ થોડુંક બકાલું છે એ જુદું પડાવી જઈએ આપણે બેઠા મમ્મી હંદે બકાલું લાવ્યા છે તો બકાલું એ હેખું કરે છે. આપણે ત્યાં કારખાને જવાનો સમય થઈ જાય 1 તો વાગી ગયો છે તો હમણાં 5-10 મિનિટ રહીને પછી જઈ કારખાને. તો કારખાને લઈ આવી જશે. આવતા વખત તો હું એક ગાડી રિપેરિંગ કરતા હા બાપ દીકરો કેમ કે મારે દોરીને તો આવવું પડે. મારા ભાઈગત એવા હે કે મમ્મી હા ગાડી એકલા બેન ન હોય તો એકલા દોરીને આવવું પડે. રિપેરિંગ કરી ભાઈ સેન ખડી ગઈ 2 વ્હીલની આપણે દોરીને આવ્યા ને મારા હાર્દિકભાઈ આવી જશે. આવતા વખત તો નાસ્તો જ લે આમ બિસ્કીટની ડબ્બી પાર્લેથી. હા હાર્દિકભાઈ નવી લઈએ ભાઈ નવી ફેન નહીં બેન નવી લઈએ નવી માલ લેવાનું છે ને પણ એ ગાડી હાલે તા લગ્ન કરી પછી અમારે હાર્દિકભાઈ ને લેવાનું છે. હા ભાઈ હાર્દિકભાઈ એક ગાડી લે એટલે હતા ને આવી જાય ને 2 ગાડીઓ તો થઈ જાય. હા 2 ભાગ દે બા તમારે આપણે મા દીકરા બા 4 વ્હીલ જોડાવી ના અમારે મા દીકરા ને મોટી. હા માર બા કે મારે તો અહીંયા છે મોટી. મમ્મી છે
મારે આવી છે કે દત્ત હા ભાઈ તો અમારા અહીંયા છે મોટી રમત. લેવામાં કોની હા ગાડી 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 છે લાડી લાવવા તો ગાડી હે ભાઈ લાડી લાવવા હાટુ એમ કહે છે એ લાડીનું તો ગોઠવો પછી ગાડી લાડી લે ગાડીને તો ગોઠવું પણ લાડીનું બાકી છે હજી ખાટલા પાછું ભાઈને નજર થાય ને તો ઈ ગાડી લઈને લાવવાની. મારે ગાડી ચડી લાડશે મારે લાડવી લાવવાની છે બે. ના એક મારી ને એક દત્ત ને હા. ઓલા બેન લાડવી લાવવાની ઓલા બેન ને પધરાઈ દો હા પછી બાને હે કે હું માળા ફેરવવાની હા ફેરે હાથમાં હા ભાઈ. હા વાહ ભાઈ વાહ તો આજ તો અને મોજમાં છે ને હવે આપણે અમારા હાર્દિકભાઈ ને બે ભાઈ ને પાથરવાનું છે ખાટલા મારે લગનમાં કામ એટલે ગગન લગન ના હોય ને એને પેલા કામ કરવાનું મારે ન હોય મારે તો હા ભાઈ. વાહે રે. હા ભાઈ અંદરથી વાહે તો ઉપડી. કોમેન્ટ કરો ને મારા ગૌતમભાઈ ના લગ્નમાં બધાય આવજો હા બધા બધાને આમંત્રણ દેવું બધા પોકી જતો હવે મમ્મીએ કીધું બધા પોકી જતો ને હવે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વ્લોગમાં. હતા હોય તો બધાને જય માતાજીને બાય બાય બોલી નાખો સબસ્ક્રાઇબ હા હા આલ્યો